जय जवान सैनिक फाउंडेशन तथा इको यूनिट ट्राइबल प्रोग्रेस इनिशिएटिव चेरिटेबल ट्रस्ट द्वारा फिजिकल फिटनेस टेस्ट योजायो। जय जवान सैनिक फाउंडेशन और इको यूनिट ट्राइबल प्रोग्रेस इनिशिएटिव चेरिटेबल ट्रस्टना संयुक्त उपक्रमे छेल्ला घणा समयथी कॉलेज ग्राउंड खाते वन संरक्षक माटे फ्री तालीम आपवामां आवी। त्यारबाद आज खुटालिया पोलीस परेड ग्राउंड खाते આજરોજ एक प्री फिजिकल फिटनेस टेस्ट योजायो। गुजरात राज्यना 4 ઝોનમાં જેમ કે મધ્ય ઝોનની ગોધરા ખાતે, ઉત્તર ઝોનની ગાંધીનગર, સૌરાષ્ટ્ર ઝોન જૂનાગઢ અને દક્ષિણ ઝોનની સુરત ખાતે યોજાનાર છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના યુવાનો ફિઝિકલ ટેસ્ટ માટે જનાર ઉમેદવારોનું આજે સવારે 6 કલાકે એક પ્રી ટેસ્ટ રાખવામાં આવ્યો, જેમાં પુરુષ ઉમેદવાર 150 જેટલા અને મહિલા ઉમેદવાર 26 જેટલી ઉપસ્થિત રહ્યા, જેમાં પાસ થયેલ એમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વન રક્ષક ભરતીમાં ફિઝિકલ ટેસ્ટમાં સફળતાપૂર્વક ક્વોલિફાઈડ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આજરોજ યોજાયેલ પ્રી ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાં છોટાઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા, રંગપુર આરએફઓ વિઠ્ઠલભાઈ તથા સામાજિક કાર્યકર મનુભાઈ રાઠવા, પાણીબારવાળા ડોક્ટર જયેશ રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, પેરા કમાન્ડો લલિતભાઈ રાઠવા અને દેશ સેવામાં ફરજ બજાવતા સૈનિક હાલ રજા પર આવેલા ભૂતપૂર્વ સૈનિકો ઉપસ્થિત રહી આવનારી ભરતી વિશે ધ્યાનમાં રાખવાની થતી કાળજી બાબતે માર્ગદર્શન પૂરું પાડી વધુમાં વધુ ઉમેદવાર પાસ થાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે જે વનરક્ષક જે ફિઝિકલ ટેસ્ટ 5થી યોજાનાર છે તે સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાના જે તાલીમવીરો હતા, જે 3 મહિનાથી તાલીમ કરતા હતા, એ લોકોને આજે પ્રી ટેસ્ટ રાખવામાં આવેલો હતો। એમાં લગભગ 150 જેટલા છોકરાઓ અને 25 જેટલી છોકરીઓ ભાગ લીધો હતો અને એમાં લગભગ બધા સફળ થવા પામેલ છે। અને આ જે આયોજન કરવામાં આવેલું હતું, જે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ છોટાઉદેપુર, આ બંને સંસ્થા વતી આ જે આયોજન કરેલું હતું અને છોટાઉદેપુર જિલ્લાના તમામ જે વિદ્યાર્થીઓ જે પ્રેક્ટિસ માટે આવેલા હતા એ લોકોને આવનારી ભરતીઓ માટે અને આ જે ભરતી થનાર છે જે એમાં સફળ થાય અને આવનારા ભવિષ્ય માટે પણ યુવાનો તૈયાર થાય તે હેતુથી આ બંને સંસ્થાઓ કામ કરી રહી છે। અને સાથે સાથે આ જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી અને તમામ સુવિધાઓથી જે વંચિત ના રહી જાય એવા પણ આ સંસ્થાઓ પ્રયત્ન કરી રહી છે। તો બધાએ સફળ થાય અને બંને સંસ્થાઓ વતી આવનારા જે ફિઝિકલ ટેસ્ટમાં તમામ ઉમેદવારો પાસ થાય એવી તમામને શુભેચ્છાઓ છે। જય હિન્દ, જય ભારત। જય હિન્દ, જય ભારત। હું જય જવાન સૈનિક ફાઉન્ડેશન પ્રમુખ ગોપાલભાઈ રાઠવા। આપણે 2 દિવસ પહેલાં જાહેર કરેલું કે 5 તારીખથી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આવી રહી છે। એના માટે અમે ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એના માટે અમે આજે પ્રી ટેસ્ટ રાખ્યો હતો। એમાં અંદાજે 150 છોકરા અને 25 થી 30 છોકરીઓ ભાગ લીધો હતો। એમાંથી તમામ વિદ્યાર્થી પાસ થયા છે અને અમે જે 4 મહિના મહેનત કરી છે અને અમને ખૂબ સારું રિઝલ્ટ આપ્યું છે। અને જે ફાઇનલ ટેસ્ટ માટે જે સ્ટુડન્ટ જશે તે વિદ્યાર્થી તમામ પાસ થાય અને અમારી જે સંસ્થાનું નામ રોશન કરે અને પોતાના પરિવારનું બી નામ રોશન કરે એવી અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત।